ગુડ મોર્નિંગ. હું વિક્રમ પટેલ, સિલ્વરબેલ સ્કૂલ, માનસરોવર શાખા. ગણિત વિષયની અંદર ધોરણ 8ની અંદર પ્રથમ ચેપ્ટર સમય સંખ્યાઓ. તો આપણે સમય સંખ્યાઓનો પરિચય લઈએ તે પહેલા પુનરાવર્તનના ભાગરૂપે આપણે ધોરણ 7માં જે સંખ્યાઓ જ્ઞાન આપણે મેળવ્યું છે તેના વિષયનો આપણે પરિચય લઈએ. તો સૌથી પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યાઓ વિશેની વાત કરીએ. તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે શું? તો બધી જ જે ગણતરીની જે સંખ્યાઓ છે એને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. દાખલા તરીકે 1, 2, 3, 4 આ બધી જે સંખ્યાઓ જે છે કે જેને આપણે ગણતરીની અંદર ઉપયોગમાં લઈએ છીએ, તો આ સંખ્યાઓને શું કહેવામાં આવે છે? તો પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. તો પ્રાકૃતિક સંખ્યાઓની બીજી વિશેષતાની વાત કરીએ કે પ્રાકૃતિક સંખ્યાઓને દર્શાવવા માટે આપણે અંગ્રેજી મૂળાક્ષર n નો ઉપયોગ કરીએ છીએ. આ ખાસ આપણે યાદ રાખીશું કે આગળના ધોરણોની અંદર જ્યારે આવા સંકેત દ્વારા દર્શાવવામાં આવેલું હોય તો આપણને ખ્યાલ આવે કે ભાઈ n એ જે સંખ્યા ગણ દર્શાવેલો હોય એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે. હવે એની અંદર બીજી વાત કરીએ તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા જે પરીક્ષા માટે ખાસ મહત્વનો મુદ્દો છે કે પરીક્ષામાં પૂછાય છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. આપણે લખી દઈએ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો 1. અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા તો અનંત સુધી છે કે જે અનંત સુધી વિસ્તરેલી છે. તો હવે આની આ વસ્તુ આપણે એક સમીકરણ જે ધોરણ 7 ની અંદર સમીકરણનો આપણે જે ખ્યાલ મેળવેલો છે એના આધારે પણ આપણે જોઈ લઈએ. તો પ્રાકૃતિક સંખ્યાઓ વિશેની વાત કરીએ તો ધારો કે અહીંયા આગળ હું એક સમીકરણ લખું છું કે કોઈ સંખ્યા x ની અંદર 5 ઉમેરવાથી 7 મળે છે. તો હવે એવી કઈ સંખ્યા ઉમેરવામાં આવે છે કે જેનાથી 5 ઉમેરવાથી આપણને 7 મળે છે? તો અહીંયા આગળ આપણે જાણીએ કે ભાઈ 2 + 5 કરીશું તો આપણને પરિણામમાં 7 મળે છે. તો અહીંયા જે 2 મળે છે એ શું છે? પ્રાકૃતિક સંખ્યા. શું બને છે? પ્રાકૃતિક સંખ્યા. હવે આપણે આગળની વાત કરીએ તો પૂર્ણ સંખ્યાઓનો પરિચય. તો પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય? તો હવે આપણે અહીંયા આગળ બાજુમાં પૂર્ણ સંખ્યાઓ વિશે સમજ લઈએ. તો પૂર્ણ સંખ્યાનો પરિચય જે 7મા ધોરણમાં આપણે જાણીએ છીએ કે ભાઈ શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાઓ, શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાઓ ભેગી મળીને જે સંખ્યા ગણ બનાવે છે તેને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. તો પ્રાકૃતિક સંખ્યાઓની સાથે સાથે શેનો વધારો થયો? ફક્ત શૂન્યનો. એટલે કે શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાઓ ભેગી મળીને પૂર્ણ સંખ્યાઓ બનાવે છે. તો એના માટે પણ આપણે યાદ રાખીશું કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો 0. અને જેમ પ્રાકૃતિક સંખ્યામાં કીધું એ જ પ્રમાણે પૂર્ણ સંખ્યાઓમાં સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ? તો મળે નહીં, અનંત સુધી વિસ્તરેલી હોય. હવે આની આ વસ્તુ આપણે બીજી વાત કરીએ કે હવે પૂર્ણ સંખ્યાઓને કયા મૂળાક્ષરથી દર્શાવવામાં આવે છે? તો પૂર્ણ સંખ્યાઓને w વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણ સંખ્યાઓને દર્શાવવા માટેનો સંકેત કયો? તો w. હવે બીજી વસ્તુ સમીકરણ દ્વારા આપણે એને ઉકેલ મેળવીએ. તો એવી ધારો કે કોઈ સંખ્યા છે કે જેની અંદર 5 ઉમેરવાથી આપણને 5 મળે છે. તો અહીંયા કઈ સંખ્યા છે? તો તમે સમજી શકો છો કે ભાઈ 0 + 5 હશે તો જ પરિણામમાં આપણને 5 મળે છે. તો અહીંયા આગળ આપણને જે પરિણામ મળે છે એની અંદર કઈ વસ્તુ ઉમેરી? શૂન્ય. તો શૂન્ય એ પૂર્ણ સંખ્યા. આપણે સમીકરણ દ્વારા પણ આ વસ્તુને આપણે સમજી શકીએ છીએ. હવે વાત કરીએ પૂર્ણાંક સંખ્યાઓની. તો પૂર્ણાંક સંખ્યાઓ વિશેનો પરિચય આપણે લઈએ. તો પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? તો સૌથી પહેલા એની વ્યાખ્યાનો પરિચય લઈએ પૂર્ણાંક સંખ્યાઓનો. તો એવી સંખ્યાઓ કે જેની અંદર શૂન્ય, ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકો આ ત્રણનો સમાવેશ થઈ અને જે સંખ્યા ગણ આપણને મળતું હોય તેને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે નોંધ કરી લઈએ શૂન્ય, ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકો.
ગણ ભેગા મળીને જે સંખ્યા ગણ બન્યો છે તેને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. તો તમે જાણો છો કે ધન પૂર્ણાંકો એટલે કે સંખ્યા રેખાની અંદર જે શૂન્યની જમણી તરફ આવેલા હોય તેને ધન પૂર્ણાંકો કહેવાય અને શૂન્યની ડાબી તરફ જે ભાગો રહેલા છે અંકો એને ઋણ પૂર્ણાંકો કહેવામાં આવે છે. હવે બીજી વાત કે પૂર્ણાંક સંખ્યાઓને દર્શાવવા માટે કયા શબ્દનો ઉપયોગ થાય છે? તો પૂર્ણાંક સંખ્યાઓ માટે ઝેડ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું. હવે અહીંયા આગળ સમીકરણથી આપણે બંને વસ્તુ સમજ્યા છીએ, તો આને પણ આપણે એક સમીકરણ દ્વારા ઉકેલ મેળવી અને સમજીએ કે અહીંયા આગળ ધારો કે કોઈ સંખ્યા છે કે જેની અંદર 4 ઉમેરવાથી પરિણામમાં -2 મળે છે. તો અહીંયા આગળ x ની કિંમત કઈ, તો એ આપણે કઈ લઈએ ત્યારે આપણને પરિણામમાં ઋણ 2 મળે છે. તો આપણે સમજીએ કે અહીંયા આગળ -6 વત્તા 4 કરીશું તો જ પરિણામમાં આપણને ઋણ પૂર્ણાંકમાં પરિણામ મળે છે. તો આ વસ્તુ થઈ પૂર્ણાંક સંખ્યાઓનો પરિચય. બરાબર છે. હવે સમય સંખ્યાઓની વાત કરીએ તો સમય સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? તો જે સંખ્યાઓને પીક્યુ સ્વરૂપની અંદર દર્શાવવામાં આવે. તો અહીંયા આગળ સમય સંખ્યાઓનો આપણે પરિચય લઈ લઈએ કે સમય સંખ્યા. તો સમય સંખ્યા એટલે કે જેને સંકેતમાં q વડે દર્શાવવામાં આવે છે. એટલે એવી સંખ્યા કે જેને પીક્યુ સ્વરૂપમાં દર્શાવવામાં આવે એટલે કે અપૂર્ણાંક સ્વરૂપની અંદર દર્શાવવામાં આવતી હોય તો એવી તમામે તમામ સંખ્યાઓ ને સમય સંખ્યાઓ કહેવાય. એ સાથે સાથે આ તો ખરી કે શૂન્ય પણ હોય, ધન પૂર્ણાંકો પણ હોય, ઋણ પૂર્ણાંકો પણ હોય અને બીજું શું આવ્યું? અપૂર્ણાંકો. તો આ બધી ભેગી મળીને જે સંખ્યા ગણ બને છે તેને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. પણ અહીંયા આગળ બીજી મહત્વની વાત એ છે કે જે પણ અપૂર્ણાંક હોય એની નીચેનો જે છેદ જે છે એ q ની કિંમત કોઈ દિવસ 0 હોઈ શકે, કારણ કે કોઈ પણ સંખ્યાને આપણે શૂન્ય સાથે ભાગાકાર થઈ શકતો નથી. એટલા માટે કોઈ પણ સંખ્યાને છેદમાં q ની અંદર 0 હોઈ શકે. તો હવે આપણે સમય સંખ્યાઓનો પરિચય લીધા પછી હવે સમય સંખ્યાઓના ગુણધર્મો ઉપર જવાનું છે. તો સમય સંખ્યાના ગુણધર્મોની અંદર સૌથી પહેલા આવે છે સમૃદ્ધતાનો ગુણધર્મ. તો સમૃદ્ધતાનો ગુણધર્મ શું કહેવા માંગે છે કે દરેક સંખ્યા ગણ માટે આપણે અલગ અલગ સમજૂતી લઈ લીધી. તો સૌથી પહેલા આપણે પૂર્ણ સંખ્યાઓ માટે સમૃદ્ધતાનો ગુણધર્મ. પૂર્ણ સંખ્યા માટે સમૃદ્ધતાનો ગુણધર્મ શું કહે છે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરવાથી પરિણામમાં પૂર્ણ સંખ્યા જ મળવી જોઈએ. તો હવે આપણે દરેકના ઉદાહરણ સાથે એની સમજ લઈએ. તો સરવાળાની ક્રિયામાં કે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે કે નહીં તેની આપણે ચકાસણી કરીએ. તો સરવાળા માટે સૌથી પહેલા વાત કરીએ તો સરવાળા માટે અહીંયા આગળ આપણે ઉદાહરણ લઈએ કે એક્ઝામ્પલ તરીકે 5 + 2 કરીએ તો આપણને પરિણામમાં 7 મળે છે. 5 + 0 કરીએ તો પરિણામમાં 5 મળે છે. તો મતલબ કે આપણને કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓ જે હોય પૂર્ણ સંખ્યાઓ એનો સરવાળો કરવાથી પરિણામની અંદર આપણને પૂર્ણ સંખ્યા જ પ્રાપ્ત થાય છે. તો હવે બાદબાકી માટે તપાસીએ તો બાદબાકી માટે આ સમૃદ્ધતાનો ગુણધર્મ લાગુ પડે છે કે કેમ? તો બાદબાકી માટે આપણે એક્ઝામ્પલ જોઈએ તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો બાદબાકી કરવાથી પરિણામમાં પૂર્ણ સંખ્યા મળે છે કે કેમ? તો 5 - 3 કરવાથી આપણને 2 મળે. પરંતુ જો 3 - 5 એટલે કે આગળની સંખ્યા નાની હોય અને પાછળની સંખ્યા મોટી હોય તો સીધી વસ્તુ છે કે આપણે જાણીએ છીએ કે ભાઈ નાનામાંથી મોટી સંખ્યા બાદ થતી નથી. પરંતુ આને સંખ્યા રેખાની મદદથી જો પરિણામ લાવવા જઈએ તો આપણને ખ્યાલ છે ધોરણ 7 પ્રમાણે સંખ્યા રેખા જે શીખ્યા એ મુજબ આપણે 3 ઉપરથી ઋણ પૂર્ણાંક બાદ કરવાનું હોવાથી ડાબી તરફ ખસતા આપણને શું મળે છે? પરિણામમાં ઋણ સંખ્યા મળશે. એટલે કે આનું પરિણામ આપણને મળે છે -2. તો અહીંયા શું થયું કે આપણો નિયમ જો સાબિત આપણે કહેતા વાત કરી એ પ્રમાણે કે સમૃદ્ધતાનો ગુણધર્મ પ્રમાણે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો પૂર્ણ સંખ્યાઓનો બાદબાકી કરવાથી
પરિણામમાં પૂર્ણ સંખ્યા જ મળવી જોઈએ, પરંતુ અહીંયા જે મળી તે કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા નથી. માટે બાદબાકી માટે સંવૃત્તાનો ગુણધર્મ લાગુ પડતો નથી. હવે એની વસ્તુ આપણે ગુણાકારમાં તપાસીએ. તો ગુણાકારમાં કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર, એક્ઝામ્પલ તરીકે આપણે 2 ગુણ્યા 3 તો 6 મળે. કોઈ પણ પૂર્ણ સંખ્યા બીજી લઈએ કે 4 ગુણ્યા 5 તો પરિણામમાં આપણને 20 મળે છે. તો અહીંયા પરિણામમાં શું મળે છે? પૂર્ણ સંખ્યા જ આપણને પ્રાપ્ત થાય છે. તો ગુણાકાર માટે સંવૃત્તાનો ગુણધર્મ લાગુ પડે છે. ભાગાકારની ક્રિયા માટે આપણે વિચારીએ તો ભાગાકાર માટે આપણે એક્ઝામ્પલ તરીકે 8 ભાગ્યા 4 કરવાથી શું મળે છે? 2 મળે છે. પરંતુ 4 ભાગ્યા 8 કરવાથી શું મળશે? તો 1/2. આ જે 1/2 મળે છે એ પૂર્ણ સંખ્યા નથી. માટે હવે આપણે અહીંયા આગળ વિગતમાં લખીએ તો સરવાળા માટે સંવૃત્તાનો ગુણધર્મ જળવાય છે. બાદબાકી માટે લખવું હોય તો જળવાતો નથી. ગુણાકાર માટે લખવું હોય તો નિયમ જળવાય છે અને ભાગાકાર માટે નિયમ જળવાતો નથી. આવું આપણે લખી શકીએ. અને શોર્ટમાં કેવું હોય કે પરીક્ષાની અંદર આપણને પૂછાય કે પૂર્ણ સંખ્યાઓ એ માટે કઈ કઈ ક્રિયાઓમાં સંવૃત્તાનો ગુણધર્મ જાળવી રાખે છે? તો કઈ ક્રિયાઓ માટે? સરવાળા અને ગુણાકાર. અને કઈ ક્રિયામાં જળવાતો નથી? બાદબાકી અને ભાગાકારની ક્રિયા માટે જળવાતો નથી. હવે આપણે બીજો ટોપિક પૂર્ણાંક સંખ્યાઓ માટે તપાસીએ. જે રીતે આપણે પૂર્ણ સંખ્યાઓ માટે જે રીતે તપાસ્યું એ રીતે પૂર્ણાંક સંખ્યાઓ વિશેનો પરિચય લઈએ. તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર સરવાળાની વાત કરીએ. હવે પૂર્ણાંક સંખ્યાઓ વિશે આપણે એક વસ્તુ તપાસી લઈએ કે નિયમ જળવાય છે કે કેમ. તો સૌથી પહેલા સરવાળામાં. હવે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે એની અંદર ઋણ પણ હોય અને ધન પણ સંખ્યા હોય. તો એના વિશે આપણે અહીંયા આગળ નિયમ જળવાય છે કે કેમ. તો સરવાળા માટે આપણે જોઈએ કે 7 + 5 તો કેટલા થશે? 5. ઋણ સાથેની સંખ્યા તપાસીએ તો 7 + -5 હોય તો શું પરિણામ મળે? તો આપણે ગણતરી કરીએ પ્લસ અને માઇનસ 5 તો અહીંયા આગળ 7 માંથી 5 જાય તો 2. તો કહેવાનો મતલબ આપણને અહીંયા પરિણામમાં પૂર્ણાંક સંખ્યા જ મળે છે. તો અહીંયા આગળ સરવાળા માટે કેવું હોય? તો નિયમ જળવાય. બાદબાકી માટે વિચારીએ તો જે ઉદાહરણ આપણે આગળ પણ જોયું એ રીતે ફોર એક્ઝામ્પલ જોઈએ તો 5 - 2 તો કેટલા મળે છે? 3. -2 છે અને 5 બાદ કરવા છે તો પરિણામ શું મળશે? તો અહીંયા આગળ ઋણ પૂર્ણાંક છે, આની આગળ પણ ઋણ છે તો માઇનસ અને માઇનસ શું થશે? પ્લસ. એટલે 5 અને 2 7 થશે. મોટી આગળ માઇનસ છે તો પરિણામમાં આપણને -7 મળે છે. પણ ઋણ પૂર્ણાંકનો પણ સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે. માટે બાદબાકીમાં પણ આ વસ્તુ કેવી હોય? તો નિયમ જળવાય છે. ગુણાકારની વાત કરીએ તો ગુણાકારમાં નિયમ જળવાય છે કે કેમ? તો અહીંયા આગળ આપણે એક્ઝામ્પલ લઈએ કે 2 ગુણ્યા -3 કરીએ. આ પૂર્ણાંક સંખ્યા લીધી ઋણ પૂર્ણાંક તો 3 ગુણ્યા 2 6 અને માઇનસ ચિહ્ન હોવાના કારણે -6 પરિણામમાં મળે છે. તો અહીંયા પૂર્ણાંક સંખ્યા જ આપણને મળે છે. તો આની અંદર ગુણાકારમાં પણ નિયમ જળવાય છે. હવે ભાગાકારની વાત કરીએ તો ભાગાકારમાં જે ઉદાહરણ આપણે આગળ જોયું એ રીતે ફરીથી એનું એક ઉદાહરણ હું લઉં તો 8 ભાગ્યા 4 કરીએ તો આપણને 2 મળે છે. પણ 4 ભાગ્યા 8 કરીએ તો 1/2 મળે છે, જે પૂર્ણ સંખ્યામાં પૂર્ણાંક સંખ્યાની અંદર મળતો નથી, અપૂર્ણાંક સંખ્યા છે. જેના લીધે આપણે ભાગાકાર માટે કેવું હોય તો નિયમ જળવાતો નથી. હવે પરીક્ષા લક્ષી થોડી વાત કરી લઈએ તો ફરીથી આના માટે જો શબ્દ એવો વાપરેલો હોય પરીક્ષામાં કે પૂર્ણાંક સંખ્યાઓ માટે કઈ કઈ ક્રિયા માટે નિયમ જળવાય છે તો આપણે લખીશું ત્યાં આગળ કે સરવાળા, બાદબાકી અને ગુણાકાર માટે નિયમ જળવાય છે, જ્યારે ભાગાકારની ક્રિયા માટે નિયમ જળવાતો નથી.
હવે આની આ જ વસ્તુ આપણે સમય સંખ્યાઓના ગુણધર્મોની વાત કરીએ તો સમય સંખ્યાઓના કેટલાક ઉદાહરણ લઈ અને આની આ જ વસ્તુ આપણે ચકાસી લઈએ કે સમય સંખ્યામાં કઈ ક્રિયાઓ માટે નિયમ જળવાય છે કે જળવાતો નથી. તો સમય સંખ્યાઓ માટે સમૃદ્ધતાનો ગુણધર્મ કોમન છે કે કોઈ પણ સમય સંખ્યાઓનો સરવાળો કરવાથી પરિણામમાં સમય સંખ્યા જ મળવી જોઈએ. બાદબાકી માટે કહેતા હોઈએ તો પણ એની જ વસ્તુ કે કોઈ પણ સમય સંખ્યાઓની બાદબાકી કરવાથી પરિણામમાં સમય સંખ્યા જ મળવી જોઈએ. સમૃદ્ધતાનો ગુણધર્મ બધા માટે આ વસ્તુ તો કોમન જ છે, પણ પરિણામમાં જે વસ્તુ માચી હોય એવી મળવી જોઈએ. જેમ કે આપણે પૂર્ણ સંખ્યાની વાત કરતા હતા તો પરિણામમાં પૂર્ણ સંખ્યા જ મળવી જોઈએ. જો પૂર્ણાંક સંખ્યાઓની વાત કરતા હોઈએ તો પરિણામમાં પૂર્ણાંક સંખ્યાઓ જ મળવી જોઈએ. હવે સમય સંખ્યાઓની વાત કરીએ તો આપણને સમય સંખ્યાઓ જ મળવી જોઈએ. તો આપણે સૌથી પહેલા સમય સંખ્યાઓમાં સરવાળા માટે આ નિયમ તપાસીએ. તો આપણે એના માટે એક ઉદાહરણ લઈએ કે 3 અષ્ટમાંશ વત્તા -5 સદમાંશ. તો આની અંદર નિયમ જળવાય છે કે કેમ? તો સૌથી પહેલા 7મા ધોરણમાં જેમ કરતા હતા એ રીતે કે નીચેના છેદ સરખા નથી તો આપણે શું લેવું પડશે? લસા લેવું પડશે. તો 7 અને 8 નો લસા થશે 56. બરાબર છે. છેદ સરખા છે નહીં એ માટે આપણે શું લીધું? લસા. તો અહીંયા 8 છેદ જે 8 છે એને લસા જેટલો કરવા માટે કઈ સંખ્યા સાથે ગુણવા પડશે? તો 7 વડે ગુણવા પડશે. તો ઉપરની સંખ્યાને 7 વડે ગુણતા 7 ગુણ્યા 3 21 વત્તા 7 ને કેટલા વડે ગુણવાથી છેદ જેટલી સંખ્યા બનશે? તો 7 ગુણ્યા 8 કરવાથી આપણને 56 મળે છે. તો 5 ને પણ 8 વડે ગુણવા પડશે. તો 5 ગુણ્યા 8 કરવાથી આપણને મળશે 40. બરાબર છે. માઇનસ ચિહ્ન છેદ આપણને ક્યાં મળશે? ઋણ 40. હવે આની આગળની વાત કરીએ તો અહીંયા આગળ 21 કૌંસની બહાર પ્લસ છે, કૌંસની અંદર માઇનસ ઋણ પૂર્ણાંક છે. તો વત્તા અને ઓછા થશે ને 40 નીચે છેદમાં 56. હવે આનું પરિણામ શું મળે છે? તો 40 માંથી 21 જાય છે તો આપણને મળે છે 19. બરાબર છે. તો પણ મોટી આગળ માઇનસ છે એટલે આપણને -19 નીચે છેદમાં 56 મળે છે. હવે આપણે કોના માટે નિયમ સાબિત કરતા હતા? સમય સંખ્યા. તો પરિણામ આપણને પીક્યુ સ્વરૂપમાં મળી ગયું. તો આપણે સરવાળા માટે શું કહી શકીએ કે નિયમ જળવાય છે. નિયમ શું છે? કે જળવાય છે. હવે બાદબાકી માટે આપણે સમય સંખ્યાઓની વાત કરીએ તો બાદબાકી માટે સમય સંખ્યાઓની અંદર સમૃદ્ધ છે કે નહીં? તો આપણે એક ઉદાહરણ એનું પણ લઈએ કે -5 દશમાંશ ઓછા 2 તૃતીયાંશ. હવે આની અંદર પણ જોઈએ કે ભાઈ અહીંયા શું છે કે છેદ સરખા નથી તો આપણે શું લેવું પડશે? લસા લેવું પડશે. 7 ગુણ્યા 3 તો 21 લસા. 7 ને કેટલા વડે ગુણવાથી લસા જેટલા સંખ્યા મળશે? તો 7 ગુણ્યા 3 કરવાથી 21 થાય છે. તો 5 ને 3 વડે ગુણવાથી 15 થશે. માઇનસ 3 ને કેટલા વડે ગુણવાથી છેદ જેટલી સંખ્યા મળશે? તો 7 વડે ગુણવાથી. તો 7 ગુણ્યા 2 કેટલા થશે? 14. હવે અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે એટલે ઋણ પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો બાદબાકી એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે 15 વત્તા 14 કેટલા થશે? 29. મોટી આગળ માઇનસ છે. તો આ રીતે આપણને પૂર્ણાંક સંખ્યાઓ જે છે સમય સંખ્યાઓ એનું પરિણામ આપણને સમય સંખ્યા મળે છે. માટે બાદબાકીની ક્રિયા માટે પણ આ નિયમ જળવાય છે. નિયમ જળવાય છે. હવે ગુણાકાર માટેની વાત કરીએ તો ગુણાકાર વિશે સમય સંખ્યાઓ સમૃદ્ધ છે કે નહીં? તો આપણે ગુણાકાર માટે આપણે એક્ઝામ્પલ લઈએ તો ગુણાકાર માટે આપણે -2 તૃતીયાંશ ગુણ્યા કોઈ પણ લઈએ કે 4 પંચમાંશ. તો અહીંયા આગળ આપણે ગુણાકાર 4 ગુણ્યા 2 8 અને 5 ગુણ્યા 3 15.
તો અહીંયા પણ આપણે એને પરિણામ શું મળે છે? સમય સંખ્યા. માટે ગુણાકારની અંદર કેવું હોય તો નિયમ જળવાય. હવે ભાગાકારની ક્રિયા માટે તો ભાગાકારની ક્રિયા ખાસ સમય સંખ્યાઓના સમૃદ્ધતાના ગુણધર્મોમાં સમજવાની છે કે એક્ઝામ્પલ તરીકે આપણે જે આગળના એક્ઝામ્પલ લીધા એ જ લેવાથી આપણને વધારે ખ્યાલ આવશે. ભાઈ 4/8 કરીએ છીએ તો આપણને 1/2 મળતા હતા જે સમય સંખ્યા છે. પરંતુ ભાગાકારની અંદર પરીક્ષામાં એક વસ્તુ પૂછાય કે ભાઈ શૂન્ય સિવાયની વાત કરી હોય તો નિયમ જળવાય છે, પરંતુ જો શૂન્યનો ઉલ્લેખ કરેલ ન હોય તો કોઈ પણ સંખ્યાનું એ 8/0 એ ગણિતની ભાષામાં શું કહેવાય છે? અવ્યાખ્યાયિત પદ કહેવામાં આવે છે. કોઈ ચોક્કસ એનું વ્યાખ્યાયિત પદ કહી શકાય નહીં, કારણ કે કોઈ પણ સંખ્યાનું શૂન્ય સાથે ભાગાકાર થઈ શકે નહીં. માટે આ એ અવ્યાખ્યાયિત પદ કહેવામાં આવશે. તો અહીંયા આગળ આપણે એ ખાસ સમજવાનું છે કે જો શૂન્ય સિવાયની વાત હોય તો નિયમ જળવાય છે, પરંતુ શૂન્યનો ઉલ્લેખ કરેલ ન હોય એટલે કે શૂન્યની વાત કરેલ ન હોય ત્યાં આગળ આપણે આ વસ્તુને નિયમ જળવાતો નથી એવું લખવાનું થાય. આ વસ્તુ ખાસ સમજવાની છે. ક્યારે લખવું ક્યારે ન લખવું. જો તમને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે શૂન્ય સિવાય ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યા સમૃદ્ધ છે કે નહીં, તો શૂન્ય સિવાય કીધું હોય તો છે, પરંતુ શૂન્યની વાત કરેલી હોય તો એ અવ્યાખ્યાયિત પદ છે, માટે એમાં નિયમ જળવાતો નથી. તો આટલી વાત જે છે સમય સંખ્યાઓની અંદર સમૃદ્ધતાના ગુણધર્મની આધારે. તો હવે આના આગળ વિચારીએ તો બે વસ્તુનો ટોપિક બાકી છે કે કયો કે શૂન્ય એ સમય સંખ્યાઓ માટે સરવાળાનો તટસ્થ ઘટક છે. આપણે આગળ પણ સંખ્યાઓમાં શીખી ગયેલા છે કે શૂન્ય એ સરવાળા માટેની ક્રિયા માટે શું છે? તટસ્થ ઘટક છે. જ્યારે ગુણાકારની ક્રિયા માટે એક એ તટસ્થ ઘટક છે. આ બે વસ્તુ આપણે લઈ અને આગળ શીખીશું. બરાબર છે. હવે ક્રમનો ગુણધર્મ જે છે નેક્સ્ટ આપણે ભાગની અંદર સમજીશું.